જ્ઞાન તે સૂરજ જેવો છે, અજ્ઞાનતાના અંધારને દૂર કરીને સાચા રસ્તા પર ચાલવશે. તારા મનને શાંત કરી તારા કર્મોને ભક્તિભાવથી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 5 શ્લોક 14. ન કૃતત્વમ કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલમ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. સરળ ગુજરાતી અર્થ છે કે પરમ પિતા પરમાત્મા મનુષ્ય માટે ન તો કર્તાપણાનું યાની કે કામ કરવાની ભાવનાનું નિર્માણ કરે છે, ન તો એના કર્મ નક્કી કરે છે, અને ન તો કર્મના ફળ સાથે ભગવાનનું કોઈ જોડાણ છે. આ બધું તો મનુષ્યના પોતાના સ્વભાવ વડે જ થાય છે. પ્રકૃતિના ગુણ અને આદત વડે જ આ બધું થાય છે. જવાબદારીનો સ્વીકાર અને ઈશ્વરની તટસ્થતા. આ શ્લોક ગીતાના સૌથી ક્રાંતિકારી શ્લોકમાંથી એક છે. ઘણા લોકો પોતાની નિષ્ફળતા કે ખરાબ કર્મ માટે એવું કહીને છટકી જાય છે કે ભગવાનની મરજી, અથવા ભગવાને કર્યું એટલે મેં કર્યું, ભગવાને કરાવ્યું એટલે મેં કર્યું. ભગવાન એ સ્પષ્ટ કરે છે કે તેઓ આપણા માઇક્રો મેનેજર નથી. ન કૃતત્વમ કર્માણી સૃજતિ. ભગવાન કઠપૂતળીના ખેલ નથી કરતા. ઈશ્વર કોઈ પણ માણસને એમ નથી કહેતો કે તું આ કામ કર, તું આવો અહંકાર રાખ. ભગવાને માણસને સ્વતંત્ર બુદ્ધિ આપી છે. આપણા રોજના નિર્ણયો અને કર્મો આપણા પોતાના છે. ભગવાન આપણને કઠપૂતળીની જેમ નચાવતા નથી. એક કંપનીનો માલિક ઓફિસ, કોમ્પ્યુટર, વીજળી, ઇન્ટરનેટ આ બધું પૂરું પાડે છે. જેમ ભગવાને આ સૃષ્ટિ આપી છે, દુનિયા આપી છે. પણ કયા કર્મચારીને ક્યારે કઈ ફાઇલ ખોલવી, કયું કામ ક્યારે કરવું, કે પછી યુટ્યુબ ઉપર વિડીયો જોવા, એ માલિક નક્કી નથી કરતો. એ પસંદગી કર્મચારીની પોતાની હોય છે. ન કર્મ ફલ સંયમ યોગ, યાની કે ભગવાન સુખ દુઃખ વેચતા જ નથી. આપણે માનીએ છીએ કે ભગવાને મને દુઃખ આપ્યું કે સુખ આપ્યું, પરંતુ ખોટી વાત છે. ભગવાન કર્મ અને કર્મ ફળનું મેચિંગ કરવા બેઠા નથી. તમે જેવું કર્મ કરો છો, પ્રકૃતિના નિયમ મુજબ, કોમ્પ્યુટરના અલ્ગોરિધમના નિયમ મુજબ એનું ફળ આપોઆપ જનરેટ થાય છે. જો તમે જાણી જોઈને ખુલ્લી આગમાં હાથ નાખો તો પછી દાજી જ જવાના છો. તો તમે એમ ન કહી શકો કે ભગવાને મને બાળી નાખ્યો. આગનો નિયમ છે બાળવાનો. તમે આગમાં હાથ નાખવાનું કામ કર્યું એટલે દાઝવાનું ફળ મળ્યું. આ કુદરતી ઓટોમેટિક સિસ્ટમ છે. ભગવાન એમાં કોઈ ભેદભાવ કરતા નથી. તો પછી એવી આગમાં હાથ નાખવા શા માટે? સ્વભાવસ્તુ પ્રવર્તતે. તો પછી આ બધું કોણ કરાવે છે? આપણો સ્વભાવ. જો ભગવાન નથી કરાવતા તો પછી આપણાથી સારા કે ખરાબ કર્મ થાય છે કેમ? ભગવાન કહે છે કે આ બધું માણસને પોતાનો સ્વભાવ, માણસની આદત, સંસ્કાર, ગુસ્સો, લાલચ આ બધું કરાવે છે. આપણું કન્ડિશનિંગ જ આપણા નિર્ણય લેવડાવે છે. જો કોઈ વ્યક્તિને જંક ફૂડ ખાવાની અને કસરત ન કરવાની ટેવ પડી ગઈ હોય, એવો સ્વભાવ થઈ ગયો હોય, તો એને આગળ જતા બીમારી આવે. આમાં ભગવાનનો કે નસીબનો કોઈ વાંક નથી. એની પોતાની પ્રકૃતિ અને જીવનશૈલીને કારણે જ આ પરિણામ ઊભું થયું છે. આપણે આપણા સ્વભાવને સુધારશો તો પરિણામ આપોઆપ સુધરશે. ભગવાન કૃષ્ણ અર્જુનને બહાના કાઢવાની ના પાડતા કહે છે કે અર્જુન એવું ક્યારેય ન માનતો કે ઈશ્વર કોઈની પાસે પાપ કે પુણ્ય કરાવે છે, અથવા કોઈને વિના કારણ સુખ દુઃખ આપે છે. ઈશ્વર તો માત્ર સૃષ્ટિનો આધાર છે. માણસ પોતાની આદત, વિચાર, સ્વભાવ મુજબ કામ કરે છે અને એનું ફળ ભોગવે છે. માટે તારી નિષ્ફળતા, તારો ગુસ્સો, તારા દુઃખ માટે ઈશ્વર કે નસીબને દોષ આપવાને બદલે તારા પોતાના સ્વભાવ અને તારા કર્મોની જવાબદારી સ્વીકારી લે અને એને સુધારો કર. જય શ્રી કૃષ્ણ. ફોલો કરજો. ज्ञान से आत्म ज्ञान मिलता है, आत्म ज्ञान से ब्रह्म ज्ञान और फिर मोक्ष. गुरुवर, मैं संशय और शोक में डूबा हूँ, आप मेरा मार्गदर्शन करें.